નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે કપાસ અને મગફળી જેવા આપણા મુખ્ય પાકો માટે ખરેખર એક વરદાન જેવી છે. એક એવો ઉપાય જે શક્તિશાળી તો છે જ, પણ સાથે સાથે બિલકુલ મફત છે. અને હા, એ બજારની મોંઘીદાટ દવાઓને પણ ટક્કર આપી શકે છે. શું આવું બની શકે ખરું? મતલબ ઘરની મફતની વસ્તુ અને બજારની 2000ની દવા? પહેલી નજરે તો આ વાત માન્યામાં જ ના આવે, પણ ચાલો ને આ આખી વાતને આપણે જરા ઊંડાણથી સમજીએ, કારણ કે એનો જવાબ એ પણ પાક્કા વિજ્ઞાન સાથે આપણને મળવાનો છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો એ જોઈશું કે આ છે શું, આ મફતનું શસ્ત્ર. પછી છાશની અંદર એવું તો શું વિજ્ઞાન છુપાયેલું છે એ જાણીશું. એને વાપરવાની સાચી રીત કઈ છે, અને છેલ્લે એ પણ જોઈશું કે આ નાનકડો ઉપાય કેવી રીતે એક મોટી કુદરતી ખેતીનો ભાગ છે. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ મફતનું જે શસ્ત્ર છે એ કઈ મોટી સમસ્યાનું સમાધાન કરે છે. એ સમસ્યા જે સીધી જ ખેડૂતના ખિસ્સા પર અને પાકની ઉપજ પર અસર કરે છે. કપાસમાં ફૂલ ભમરી ખરી જાય કે પછી મગફળીમાં સૂયા બેસતી વખતે ફાલ ખરી જાય, આ એક બહુ મોટી ચિંતાનો વિષય છે. કારણ કે એક ફૂલ જે ખરી જાય છે એ ઉત્પાદનનું સીધું નુકસાન છે, અને આને રોકવા માટે જ ખેડૂતો મોંઘા ઉપાયો તરફ વળે છે. તમે બજારમાં જુઓ તો ગ્રોથ પ્રમોટર્સ કે ફૂગનાશકની એક બોટલનો ભાવ લગભગ 2000 રૂપિયા સુધીનો હોય છે, અને આ તો ફક્ત એક જ વાર છાંટવાનો ખર્ચ છે. એની સરખામણીમાં આપણો જે ઘરેલું ઉપાય છે એમાં ખર્ચ શૂન્ય. આ જ તો ખાટી છાશની અસલી તાકાત છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જુઓ, આ કોઈ જાદુ ટોણો નથી. આની પાછળ એકદમ પાક્કું વિજ્ઞાન કામ કરે છે. ચાલો સમજીએ કે એવી તે કઈ વસ્તુ છે ખાટી છાશમાં જે એને આટલી બધી અસરકારક બનાવે છે. જે છાશ જૂની હોય અને બરાબર ખાટી થઈ ગઈ હોય એમાં લેક્ટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. હવે આ એસિડ બે બહુ જ મહત્વના કામ કરે છે. એક, એ જમીનમાં જે આપણા મિત્ર જીવાણુઓ છે એમની સંખ્યા વધારે છે, જે પાકને પોષણ પહોંચાડવાનું કામ કરે છે. અને બીજું, એ પાકને નુકસાન કરતી ફૂગનો નાશ કરે છે. એટલે કે એક તીરે બે નિશાન. અને હવે વાત કરીએ બીજા મુખ્ય તત્વની, કેલ્શિયમ. કેલ્શિયમનું કામ તો સીધું છે, ફૂલને ખરતા અટકાવવાનું. એ છોડના જે કોષો હોય એની દિવાલને મજબૂત બનાવે છે. પરિણામે ફાલ એકદમ મજબૂતાઈથી છોડ સાથે ચોંટી રહે છે, અને બોનસમાં પાકની રોગ સામે લડવાની તાકાત પણ વધી જાય છે. તો હવે આપણે વિજ્ઞાન તો સમજી લીધું, પણ એનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે જો સાચું પરિણામ જોઈતું હોય તો રીત પણ એકદમ સાચી હોવી જોઈએ. હવે આ જે માપ છે ને એ એકદમ બરાબર યાદ રાખવા જેવું છે. જુઓ, પંપ છે આપણો 15 લીટરનો, અને એમાં નાખવાની છે ખાટી છાશ. કેટલી? ફક્ત અડધો લીટર. બસ, આનાથી ઓછી પણ નહીં અને ભૂલથી પણ વધારે નહીં. અને હા, છંટકાવ ક્યારે કરવાનો? તો કે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે, અથવા તો પછી સાંજે જ્યારે સૂરજ આથમી જાય, ઠંડકમાં, જેથી એની પૂરેપૂરી અસર પાકને મળી રહે. પણ હવે આવે છે સૌથી મહત્વની વાત. એક એવી ભૂલ જે કોઈ દિવસ ભૂલથી પણ ના થવી જોઈએ. જો છાશને ખોટા વાસણમાં રાખી દીધી તો એ ફાયદો કરવાને બદલે પાકને બાળી પણ શકે છે. તો આ વાત ગાંઠ બાંધી લેજો. છાશ પલાળવા, ભરવા કે મિક્સ કરવા માટે ફક્ત અને ફક્ત પ્લાસ્ટિકની ડોલ અથવા માટીનું માટલું જ વાપરવાનું છે. લોખંડ કે પિત્તળનું વાસણ બિલકુલ નહીં. આ નાનકડી સાવચેતી આપણા પાકને મોટા નુકસાનથી બચાવી શકે છે. જુઓ, ખાટી છાશનો આ પ્રયોગ કોઈ છૂટોછવાયો દેશી જુગાડ નથી. હકીકતમાં આ એક સંપૂર્ણ, ટકાઉ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એ આ 4 મજબૂત પાયા પર ઊભી છે. બીજામૃતથી બીજની માવજત થાય, જીવામૃતથી જમીન જીવતી થાય, આચ્છાદનથી જમીનમાં ભેજ સચવાય, અને વાફસાથી મૂળને હવા મળે. ખાટી છાશનો જે ઉપયોગ છે એ આ જ પદ્ધતિના રોગ જીવાત નિયંત્રણનો એક ભાગ છે. અને અંતે આ બે અલગ અલગ વિચારધારાની વાત છે. એક રસ્તો છે બજારમાંથી વસ્તુઓ ખરીદીને જમીનમાં નાખવાનો, અને બીજો રસ્તો છે આપણી જમીનમાં જે પહેલેથી પડેલું છે એને જાગૃત કરવાનો. આ તફાવત જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. રાસાયણિક ખાતરો લાંબા ગાળે આપણી જમીનને કઠણ અને મરેલી બનાવી દે છે, જ્યારે પ્રાકૃતિક પદ્ધતિઓ એ જ જમીનને જીવંત, પોચી અને વધુ ફળદ્રુપ બનાવે છે. અને સૌથી મોટી વાત, ખેતીનો ખર્ચ લગભગ શૂન્ય કરી નાખે છે. આ વાક્ય કેટલું સરસ છે નહીં? આપણી જમીન એક બેંક જેવી છે, જેમાં પોષક તત્વોનો ખજાનો પહેલેથી જ પડેલો છે. બસ
એ તાળું મારીને બંધ છે અને જીવામૃત અને છાશ જેવા પ્રયોગો એ તાળું ખોલવાની ચાવી છે. આ સવાલ સાથે આપણે આજના વિશ્લેષણને અહીં જ પૂરું કરીશું. પણ વિચારવા જેવી વાત એ છે કે કદાચ આપણી ખેતીની મોટાભાગની સમસ્યાઓના ઉકેલ ક્યાંક બહાર નહીં પણ આપણી આસપાસ આપણી પરંપરાઓમાં જ છુપાયેલા છે. બસ જરૂર છે એને એક નવા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની.